reference standard used in H1 NMR spectroscopy. NMR spectroscopy માં રેફરન્સ તરીકે કયું કેમિકલ યુઝ થાય? Tetramethylsilane, in short TMS, is used as an internal standard in H1 NMR spectroscopy. H1 NMR spectroscopy માં ટેટ્રામિથાઇલસિલેન એટલે કે TMS એમનો ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ તરીકે ઉપયોગ થાય. સ્ટ્રક્ચર TMS ના સ્ટ્રક્ચરમાં સિલિકોનની 4 વેલેન્સી ઉપર 4 મિથાઇલ ગ્રુપ સિમેટ્રિકલી ગોઠવાયેલા હોય. એનો મતલબ કે 12 પ્રોટોન ઇક્વાવેલેન્ટ ગોઠવાયેલા હોય. NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં TMS જ રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે શું કામ? તો why TMS used as an reference internal standard in H1 NMR spectroscopy? Because of in TMS all 12 protons are equivalent and gives single sharp peak at 0.00 delta ppm, which is reference signal. TMS ના 12 પ્રોટોન ભેગા થઈ કોમન એક સિગ્નલ આપે, સ્ટ્રોંગ શાર્પ સિંગલ પીક આપે, જે રેફરન્સ પીક તરીકે ઓળખાય. એ સિવાય TMS is cheap and readily available compound. ટેટ્રામિથાઇલસિલેન કમ્પેરેટિવ સસ્તો છે બીજા સ્ટાન્ડર્ડ કરતા અને રેડીલી અવેલેબલ છે, મતલબ કે એને લેબમાં તૈયાર કરવો પડતો નથી. ડાયરેક્ટ TMS એઝ એ કમ્પાઉન્ડ તરીકે ડાયરેક્ટ જ મળે છે, એટલે લેબમાં તૈયાર કરવો પડતો નથી. TMS is chemically inert, so there is no chemical reaction between sample and standard. TMS એ કેમિકલી ઇનર્ટ છે. એમનો મતલબ એવો થયો કે સેમ્પલ સાથે TMS મિક્સ કરશું ત્યારે TMS કેમિકલ સાથે એટલે કે સેમ્પલ સાથે કોઈ પણ પ્રકારનું રિએક્શન આપશે નહીં. મતલબ જે પણ NMR સ્પેક્ટ્રા આવશે એ સેમ્પલનો આવશે. TMS તો 0.0 ડેલ્ટા ppm હશે, તો સેમ્પલ સાથે કોઈ પણ કેમિકલ રિએક્શન થવાની સંભાવના નથી. નેક્સ્ટ, TMS has a low boiling point, 27 degree centigrade temperature એમનો boiling point. So it can be easily removed from the sample by evaporation. NMR સ્પેક્ટ્રા આવી જાય પછી ઘણીવાર સેમ્પલ એટલું ઇમ્પોર્ટન્ટ હોય કે એને પાછું મેળવવું જરૂરી હોય. તો NMR સ્પેક્ટ્રા લેવાઈ જાય પછી સેમ્પલને માત્ર હવામાં ખુલ્લું રાખીએ તો TMS નું ઇવેપોરાઇઝેશન થઈ જાય છે, કારણ કે એમનો બોઇલિંગ પોઈન્ટ ઘણો નીચો. તો ઇવેપોરેશન થઈ જાય TMS નું, બાકી વધે આપણું સેમ્પલ. In TMS, silicon is electropositive than carbon. કાર્બન અને સિલિકોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરીએ તો સિલિકોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા ઓછી, કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. તો એનો મતલબ એવો થયો silicon donate electron density to the carbon, so proton becomes more shielded. કાર્બન ઉપર હાઇડ્રોજન છે એ જેટલા શિલ્ડેડ છે એના કરતા બાજુમાં સિલિકોન આવે તો એની પોઝિટિવ ઇફેક્ટ વધી જાય, એટલે પ્રોટોન વધારે શિલ્ડેડ થાય. એટલે સિલિકોનની ઇલેક્ટ્રોપોઝિટિવિટીના લીધે સિલિકોન છે એ કાર્બનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે છે, એટલે પ્રોટોન વધારે શિલ્ડેડ થાય છે. મતલબ ડેલ્ટા ppm વધુ ઘટે, મતલબ પ્રોટોન શિલ્ડેડ થાય છે અને 0 સુધી પહોંચી જાય. TMS is soluble in most of organic solvent. ટેટ્રામિથાઇલસિલેન લગભગ બધા જ ઓર્ગેનિક સોલ્વન્ટમાં સોલ્યુબલ છે. TMS proton absorbed at higher field strength than that of all organic compounds. So overlapping of signal does not occur. TMS normally જેટલા ઓર્ગેનિક મોલેક્યુલ છે એ બધા જ કરતા હાયર ફિલ્ડ સ્ટ્રેન્થ એબ્ઝોર્બ કરે છે. એનો મતલબ કે એની ડેલ્ટા ppm મિનિમમ હશે, બાકીના બધા જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કરતા TMS પ્રોટોનની ડેલ્ટા ppm ઓછામાં ઓછી હશે, એટલે સિગ્નલ ઓવરલેપિંગ થવાનો પ્રશ્ન રહેતો નથી. મતલબ TMS ના પ્રોટોન
ઓર્ગેનિક સેમ્પલના પ્રોટોન કરતા હાઈ ફિલ્ડ સ્ટ્રેન્થ એબ્ઝોર્બ કરે છે અને જે હાયર ફિલ્ડ સ્ટ્રેન્થ એબ્ઝોર્બ કરે એની કેમિકલ શિફ્ટ એટલે કે ડેલ્ટા પીપીએમ લોઅર હોય, ઓછી મતલબ અપ ફિલ્ડમાં હોય. TMS has very low solubility in water. વોટરમાં TMS ની solubility ખૂબ ઓછી છે. It is not generally used as an internal standard in aqueous solution. એવા સેમ્પલ, એવા ઓર્ગેનિક મોલેક્યુલ કે જેનું સોલ્યુશન વોટરમાં બનાવેલું છે એટલે કે એક્યુઅસ સોલ્યુશન છે, તો એવા સેમ્પલ માટે TMS નો ઉપયોગ જનરલી થતો નથી, કારણ કે TMS ની સોલ્યુબિલિટી વોટરમાં ખૂબ ઓછી છે. તો એવા કેસમાં TMS નું અલ્ટરનેટ ફોર્મ યુઝ થઈ છે. For aqueous solution, sodium 2,2-dimethyl 2-silepentane 5-sulfonate, in short DSS, is used as an internal standard. એક્યુઅસ સોલ્યુશન મતલબ સેમ્પલનું સોલ્યુશન વોટરમાં બનાવેલું છે તો એને આપણે એક્યુઅસ સોલ્યુશન કહીએ છીએ. તો એક્યુઅસ સોલ્યુશન જ્યારે પણ હોય ત્યારે TMS નો ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ તરીકે યુઝ થતો નથી, તો એના બદલે DSS નો યુઝ થાય છે. DSS મતલબ સોડિયમ 2,2-dimethyl 2-silepentane 5-sulfonate. સ્ટ્રક્ચર નોર્મલી DSS નું જે સ્ટ્રક્ચર છે એ TMS ને મળતું આવે. સિલિકોન એમની 3 વેલેન્સી ઉપર મિથાઇલ છે, જ્યારે TMS માં સિલિકોનની 4 વેલેન્સી ઉપર મિથાઇલ ગ્રુપ હોય, ટેટ્રામિથાઇલ સિલેન કહેવાય. જ્યારે DSS માં સિલિકોનની 3 વેલેન્સી ઉપર મિથાઇલ ગ્રુપ છે અને એક વેલેન્સી જે બાકી વધે છે એના ઉપર 3 કાર્બનની લોંગ કન્ટિન્યુઅસ ચેઇન છે અને એમના ઉપર સલ્ફેટ SO3- ગ્રુપ લાગેલું અને પછી પોઝિટિવ આયન તરીકે સોડિયમ છે. તો IUPAC નોમેનક્લેચર મુજબ પોઝિટિવનું નામ પહેલા લખાય, એટલે આપણે સોડિયમ પહેલા લખી દીધું છે. અને ચેઇનમાં કન્ટિન્યુઅસ 5 કાર્બન છે. સિલિકોન, ઇન શોર્ટ સિલિકોન છે એ જે કાર્બન તરીકે લઈએ તો 5 કાર્બન લાઇનમાં આવે, પણ સેકન્ડ પોઝિશન ઉપર કાર્બનને બદલે સિલિકોન છે એટલે કેવું પડે કે સેકન્ડ પોઝિશન ઉપર સિલે છે. સિલે મીન્સ સિલિકોન, એટલે 2-silepentane છે અને સેકન્ડ પોઝિશન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે એટલે 2,2-dimethyl 2-silepentane અને 5 નંબર ઉપર સલ્ફોનેટ ગ્રુપ છે. તો આખું IUPAC નામ થાય સોડિયમ 2,2-dimethyl 2-silepentane 5-sulfonate, ઇન શોર્ટ DSS. ઘણીવાર આ સ્ટ્રક્ચરને DDS પણ કહે છે, મતલબ ઘણી જૂની જે પેટર્ન છે એમાં DDS પણ લખેલું હોય છે, હવે એમને DSS કહીએ. તો આ વાત થઈ TMS અને એના અલ્ટરનેટ ફોર્મની. તો NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે TMS યુઝ થાય છે અને એ શું કામે યુઝ થાય છે તો એના સિલેક્ટિવ રીઝન આપણે કીધા કે ઓલ 12 પ્રોટોન સરખા છે, બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ કોમન સિંગલ શાર્પ પીક આપે છે. TMS ચીપ રેડીલી અવેલેબલ છે. TMS કેમિકલી ઇનર્ટ છે એટલે બીજા એટલે કે સેમ્પલ સાથે કોઈ પણ પ્રકારનું સાઇડ રિએક્શન આપતું નથી. TMS નો બોઇલિંગ પોઈન્ટ ખૂબ નીચો છે એટલે ઇઝીલી ઇવેપોરેટ થઈ શકે છે. TMS માં જે સિલિકોન છે એની ઇલેક્ટ્રોપોઝિટિવિટીના લીધે પ્રોટોન મોર શિલ્ડેડ થાય છે. TMS લગભગ બધા જ ઓર્ગેનિક સોલ્વન્ટમાં સોલ્યુબલ છે. TMS ના પ્રોટોન ઓર્ગેનિક સેમ્પલના પ્રોટોન કરતા હાઈ ફિલ્ડ સ્ટ્રેન્થ એબ્ઝોર્બ કરે છે, મતલબ એ લોઅર ડેલ્ટા પીપીએમ ને સિગ્નલ આપશે, અપ ફિલ્ડમાં સિગ્નલ આપશે. TMS લો સોલ્યુબિલિટી ઇન વોટર, તો એનો મતલબ એવો થયો કે વોટરમાં જે સેમ્પલ બનાવેલું છે એટલે કે એક્યુઅસ સોલ્યુશન છે એવા સેમ્પલ માટે TMS ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ તરીકે યુઝ થતો નથી, તો એના બદલે એમનું અલ્ટરનેટ ફોર્મ છે DSS, સોડિયમ 2,2-dimethyl 2-silepentane 5-sulfonate યુઝ થાય, જેમનું સ્ટ્રક્ચર આ પ્રકાર છે DSS, સોડિયમ 2,2-dimethyl 2-silepentane 5-sulfonate. તો આ વાત થઈ ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ રેફરન્સ યુઝડ ઇન H1 NMR સ્પેક્ટ્રોસ્કોપી. હવે આપણે આગળ વાત કરવાની છે કે સ્ટાન્ડર્ડ તો યુઝ થયું છે પણ એમાં સોલ્વન્ટ કયું યુઝ કરવાનું છે. સોલ્વન્ટ યુઝડ ઇન H1 NMR સ્પેક્ટ્રોસ્કોપી. સોલ્વન્ટ, તો સોલ્વન્ટ તરીકે નોર્મલી એવા કમ્પાઉન્ડ, એવા કેમિકલ યુઝ થતા હોય કે જેમાં નોર્મલી પ્રોટોન ન આવતો. તો જુઓ એક્ઝામ્પલ, 1 નંબર CdCl3,
CdCl3 मतलब ये CHCl3 જે છે એમાં હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરેલું છે, એટલે આ છે તો ક્લોરોફોર્મ જ, પણ હાઇડ્રોજન રિપ્લેસ થઈને અહીંયા ડ્યુટેરિયમ આવે છે તો એનું નામ થઈ જાય ડ્યુટેરિયેટેડ ક્લોરોફોર્મ. ડ્યુટેરિયેટેડ ક્લોરોફોર્મનું એનીમરમાં પછી સિગ્નલ ના આવે. સેકન્ડ નંબર DMSO D6 ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, એમાં બે મિથાઇલ ગ્રુપના 6 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ પ્રોટોનથી કરી દીધું છે, એટલે 6 પ્રોટોનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરી દીધું છે, તો એનું નામ થઈ જાય ડ્યુટેરેટેડ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડના 6 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરીએ એટલે ડ્યુટેરેટેડ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ તૈયાર થાય. એમનું પ્રોટોનમાં સિગ્નલ પ્રોટોન એનએમઆરમાં એમનું સિગ્નલ ના આવે. પછી D2O આ ખરેખર H2O છે, એમાં પ્રોટોન રિપ્લેસ કર્યા ડ્યુટેરિયમથી એટલે કે ડ્યુટેરેટેડ વોટર, જે હેવી વોટર તરીકે ઓળખાય છે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેમાં પ્રોટોન તો છે જ નહીં. CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ. CD3CN मतलब CH3CN એસિટોનાઇટ્રાઇલ અથવા મિથાઇલ સાયનાઇડ, સાયનોમિથેન, એમાં 3 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરીએ તો એને ડ્યુટેરેટેડ એસિટોનાઇટ્રાઇલ કહીએ છીએ. CF3COOD मतलब ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ હતું, એમાં હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરી દીધું તો ડ્યુટેરેટેડ ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ બની ગઈ. CD3OD આ મિથેનોલ છે, CH3OH, મિથેનોલના બધા જ હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરીએ તો એ ડ્યુટેરેટેડ મિથેનોલ તૈયાર થાય. C6D6 ડ્યુટેરેટેડ બેન્ઝીન, C6H6 ના 6 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરીએ તો ડ્યુટેરેટેડ બેન્ઝીન તૈયાર થાય. અને લાસ્ટ C5D5N આ ડ્યુટેરેટેડ પિરિડીન છે, પિરિડીનના 5 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરીએ તો ડ્યુટેરેટેડ પિરિડીન થઈ જાય. તો આ એવા સોલ્વન્ટ છે કે જેમાં પ્રોટોન નથી, એટલે એનો મતલબ એમ નથી કે આ જ સોલ્વન્ટ તરીકે યુઝ થાય. આ સિવાય એવા પણ છે કે જેમાં પ્રોટોન હોય છતાં પણ એ સોલ્વન્ટ તરીકે યુઝ થતા હોય, પણ એ ફિક્સ હોય, એમનું સિગ્નલ નક્કી જ હોય કે આ પોઝિશન ઉપર આવશે, ડેલ્ટા ppm નક્કી હોય, એટલે એને આપણે બાદ કરીને પછી એનામાં સ્પેક્ટ્રા પ્રેડિક્ટ કરવાનો હોય છે. પણ નોર્મલી સોલ્વન્ટ તરીકે એવા જ સોલ્વન્ટ સિલેક્ટ થતા હોય છે કે જેમાં પ્રોટોન હોતો નથી, એટલે સિગ્નલ આવવાની પોસિબિલિટી જ ના રહી. એટલે સેમ્પલ પ્રોટોન સાથે ઇન્ટરફિયર થાય નહીં, એમનું સિગ્નલ ના આવે, એટલે એનએમઆર સ્પેક્ટ્રલ ઇઝીલી આપણે પ્રેડિક્ટ કરી શકીએ. તો આટલામાંથી કોઈ પણ એક સોલ્વન્ટ તરીકે યુઝ થાય છે, અને ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ તરીકે TMS એટલે કે ટેટ્રામિથાઇલસિલિયન અથવા તો DSS આમનો યુઝ થતો હોય. તો આ વાત થઈ સ્ટાન્ડર્ડ અને સોલ્વન્ટ યુઝ ઇન H1 NMR સ્પેક્ટ્રોસ્કોપી. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીશું ફેક્ટર અફેક્ટિંગ ઓન NMR સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કેમિકલ શિફ્ટ, ફેક્ટર અફેક્ટિંગ ઓન કેમિકલ શિફ્ટ.